ચાલો આજે આપણે જયસુખ પટેલના રણ સરોવર પ્રોજેક્ટ પર એક ટૂંકી નજર કરીએ તો આ છે શું? આ એક એટલી મોટી યોજના છે કે તમે કલ્પના પણ ન કરી શકો. કચ્છનું જે 5000 ચોરસ કિલોમીટરનું નાનું રણ છે ને, ત્યાં એક બંધ બનાવીને એને એશિયાના સૌથી મોટા મીઠા પાણીના સરોવરમાં ફેરવવાની વાત છે. હેતુ એવો છે કે ગુજરાતની પાણીની સમસ્યાનો અંત આવી જાય. પણ આની સાથે એટલા જ મોટા પર્યાવરણીય અને સામાજિક વિવાદો પણ જોડાયેલા છે. તો સૌથી પહેલી વાત કરીએ આ પ્રોજેક્ટના ફાયદાઓની. જુઓ, આઈડિયા સિમ્પલ છે. ચોમાસામાં 113થી પણ વધુ નદીઓનું મીઠું પાણી રણમાં આવે છે, બરાબર? તો બસ એ પાણીને દરિયામાં જતું રોકી લેવાનું. અને આનાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના લાખો લોકોને પીવાનું અને ખેતી માટે પાણી મળશે. અને હા, એવું પણ કહેવાય છે કે આનાથી બંજર જમીન ઉપજાઉ બનશે અને લોકોને કામ પણ મળશે. હવે બીજો મુદ્દો, અને આ ખૂબ જ ગંભીર છે. પ્રોજેક્ટની મૂળ ધારણા પર જ સવાલ છે. એવું મનાય છે કે દરિયાનું પાણી રણને ખારું બનાવે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રણની જમીન તો દરિયા કરતાં પણ 5 ગણી વધુ ખારી છે. અને જો આ પ્રોજેક્ટ બન્યો તો મીઠું પકાવતા લગભગ 50,000 અગરિયા પરિવારો અને હજારો ઝીંગા માછીમારો, એમની રોજીરોટીનું શું? એમની આજીવિકા તો પૂરી જ થઈ જશે. જો આ વાત ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે વાત કરીએ પર્યાવરણની. જુઓ, રણ કુદરતી રીતે પૂરના પાણી માટે એક સ્પોન્જ જેવું કામ કરે છે. હવે જો તમે ત્યાં બંધ બાંધી દો તો પાટણ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ભયંકર પૂર આવી શકે છે. અને એનાથી પણ મોટી વાત, આ વિસ્તાર એટલે ઘુડખર અભયારણ્ય. આ એ જગ્યા છે જ્યાં દુનિયાના છેલ્લા જંગલી ગધેડા એટલે કે ઘુડખર રહે છે. જો સરોવર બનશે તો તેમનું આખું ઘર, તેમનો વસવાટ જ ડૂબી જશે. એમના અસ્તિત્વનું શું થશે? તો ટૂંકમાં કહીએ તો આ પ્રોજેક્ટ એક બાજુ વિકાસનું મોટું સપનું બતાવે છે, તો બીજી બાજુ પર્યાવરણ અને સ્થાનિક લોકોના જીવન પર એક ગંભીર ખતરો પણ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.